રાલેજ પ્રાથમિક શાળા, અમારી શાળા આગવી શાળા, અનોખી શાળા, સ્વચ્છ અને સુંદર શાળા વતી આપ સૌને નમસ્કાર. આ વખતે બાળવૃંદની માહિતી સાથે અને બાળવૃંદ અલગ પડે તે રીતે આઈ કાર્ડ બનાવી અલગ અલગ કલર કોડ સાથે દોરી સાથે બાળકોને આઈ કાર્ડ આપવામાં આવ્યા અને એ આઈ કાર્ડમાં એક QR કોડ મૂકવામાં આવ્યો. QR કોડને કેમેરાના ગૂગલ લેન્સ, જીપે, ફોનપે કે અન્ય કોઈ પણ QR કોડ સ્કેનરથી સ્કેન કરતા બાળકની વિવિધ માહિતી આપ મેળવી શકો છો. QR કોડને સ્કેન કરતા એક લિંક ઓપન થશે, જે લિંકમાં આ પ્રમાણે આપને પેજ દેખાશે. આ પેજમાં જે માહિતી આપ મેળવી શકો છો તે તમામની વિગત દર્શાવેલી છે. રાલેજ પ્રાથમિક શાળાના લોગો સાથે નીચે વિદ્યાર્થી પ્રોફાઇલ, વિદ્યાર્થીના શાળા બેગનું સ્ટેટમેન્ટ, વિદ્યાર્થીના વાંચન લેખન ગણનના ગુણ માસવાર, એકમ કસોટીના ગુણ, હાજરી માસવાર તેમજ 3 વર્ષના પરિણામ એટલે કે 21-22, 22-23 અને 23-24 ના પરિણામ આપ એના GR નંબર એન્ટર કરી સબમિટ આપતા મેળવી શકશો. આટલી વિગતો અમે અહીંયા મૂકવાનો પ્રયત્ન કરેલો છે. તો ચાલો આપણે જોઈએ. નીચે તેનો GR નંબર એન્ટર કરીએ કે જે બાળકના આઈ કાર્ડમાં પીળા બોક્સમાં દર્શાવેલ છે. તે આઈ કાર્ડ મુજબ તેનો GR નંબર નાખી સબમિટ આપતા નીચે પ્રમાણે એક લિંક ઓપન થશે, જેમાં તમામ વિગતો, તમામ માહિતી માટે અલગ અલગ લિંકો સબમિટ કરવામાં આવેલ છે. આ બાળકની જે માહિતી જોવા ઈચ્છતા હોય તે લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે. જેમ કે વિદ્યાર્થી પ્રોફાઇલ માટે વિદ્યાર્થી પ્રોફાઇલની લિંક ઉપર ક્લિક કરતા આ જ રીતે આપ બાળકની તમામ માહિતી પ્રોફાઇલમાં જોઈ શકશો. ત્યારબાદ બીજી વાર તેનો નંબર એન્ટર કરતા ફરીથી એ જ રીતે બેંક સ્ટેટમેન્ટ એટલે કે રાલેજ પ્રાથમિક શાળા ખાતે ચાલતી બેંક, શાળા બેંક તેનું સ્ટેટમેન્ટ બાળકનું મેળવી શકશો. તેમાં તમામ વિગતો, જમા ઉધાર, કઈ તારીખ, કોના દ્વારા દરેક વસ્તુ સમાવિષ્ટ કરવામાં આવેલ છે. તેવી જ રીતે ફરીથી તેમનો GR નંબર નાખતા આપ વાંચન લેખન ગણનના એટલે કે નિદાન કસોટીના ગુણ અત્રે જોઈ શકશો. તેમના વર્ગ શિક્ષક દ્વારા અહીંયા નિદાન કસોટીના ગુણ અપડેટ માસવાર કરાતા ઓટોમેટિક દરેક માસમાં આ ગુણ આપ જોઈ શકશો અને આપના બાળકની પ્રગતિ જાણી શકશો. તેવી જ રીતે એકમ કસોટીના ગુણ એટલે કે પ્રથમ સત્રની 7 એકમ કસોટી, દ્વિતીય સત્રની 7 એકમ કસોટી તેમજ પ્રથમ સત્રના માસવાર હાજર દિવસો અને દ્વિતીય સત્રના માસવાર હાજર દિવસોની માહિતી પણ આપ મેળવી શકશો અને આપના બાળકની હાજરીની સ્થિતિ કેવી છે તે આપ અત્રે જાણી શકશો ઘરે બેઠા, ફક્ત ને ફક્ત એક જ લિંક દ્વારા, એક જ આઈ કાર્ડના QR કોડ દ્વારા. ત્યારબાદ વર્ષ 21-22, વર્ષ 2022-23 અને વર્ષ 2023-24માં રાલેજ પ્રાથમિક શાળા ખાતે ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા તમામ બાળકોના વાર્ષિક પરિણામ અત્રે પ્રદર્શિત કરેલ છે, જે આપ તેનો GR નંબર નાખીને મેળવી શકશો. કદાચ ચાલુ વર્ષે કોઈ બાળક અત્રેની શાળામાં નથી, પણ આ 3 વર્ષો દરમિયાન જો અત્રે અભ્યાસ કરતા હતા તો તેઓની માહિતી પણ, તેઓના પરિણામ પણ આપ મેળવી શકશો. અને હવે પછી ક્રમાનુસાર દર વર્ષે દરેક બાળકના પરિણામ આ રીતે અપડેટ કરવામાં આવશે. અમારી આ નાની પહેલ કે જેનાથી બાળકની તમામ વિગતો તેના વાલી, તેના સ્નેહીજનો અને ઘરના સદસ્યો અને વિદ્યાર્થી પોતે પણ જોઈ શકે તે માટે આ નમ્ર પ્રયાસ કરેલ છે. આપનો ખૂબ ખૂબ આભાર. કમ્પ્યુટરમાં આ લિંકને ઓપન કરતા આપ તમામ વિગતોની PDF પણ ડાઉનલોડ કરી શકશો.
QR કોડ દ્વારા બાળકની પ્રોફાઇલની તમામ વિગતો અપડેટ કરવા માટે તેમજ આ વિચારને સમર્થન આપવા માટે અને સાથ સહકાર આપવા માટે શાળા પરિવાર સમગ્ર શિક્ષક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો ફરીથી હૃદયપૂર્વક આભાર. થેન્ક યુ. શ્રી કિરીટભાઈ એસ પટેલ, આચાર્ય શ્રી, રાલેજ પ્રાથમિક શાળા, તાલુકો ખંભાત, જિલ્લો આણંદ.